સામાજિક વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ 19 ભારત લોકજીવન. પ્રસ્તાવના. આપણે બધા ગૌરવશાળી છીએ કે આપણો જન્મ ભારતમાં થયો છે. આપણો દેશ એશિયા ખંડની પશ્ચિમે આવેલો દેશ છે, જેને મુખ્ય 3 ઋતુઓ છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ, તથા તેને અંતર્ગત પરંપરાગત એવી ઋતુઓની ભેટ મળી છે. ભારત આબોહવા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતાભર્યો દેશ છે. તેથી તેમાં વસતા લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારોમાં ઘણી જ ભિન્નતા જોવા મળે છે. આમ ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે. માનવીય ખોરાક અને પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર સ્પષ્ટ જોવા મળે છે. જેમ કે દરિયા કિનારે વસતા લોકોના ખોરાક ભાત તથા માછલા છે. પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાતમાં મુખ્ય પાક ઘઉં છે. તેથી આ પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક તરીકે ઘઉં તથા તેની બનાવટોનો ઉપયોગ કરે છે. ઠંડા તેમજ પહાડી પ્રદેશમાં વસતા લોકોના પહેરવેશ ઊની તેમજ સમગ્ર શરીર ઢંકાઈ જાય તેવો હોય છે. તેવી જ રીતે જે પ્રદેશમાં બારે માસ તાપમાન વધુ અનુભવાય ત્યાંના લોકોના પહેરવેશ આછા રંગોવાળા, સુતરાઉ તેમજ ખુલતા કપડાં હોય છે. વર્તમાન સમયમાં દરેક રાજ્યમાં પુરુષો પેન્ટ શર્ટ તથા સ્ત્રીઓ સલવાર કમીઝ પહેરે છે. લોકજીવનની દૃષ્ટિએ ભારતના 4 ભાગ પાડી શકાય છે: પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારત. આમ હવે આપણે જે તે પ્રદેશના લોકોનું લોકજીવન સમજવા પ્રયત્ન કરીશું. લોકજીવન પશ્ચિમ ભારત. પશ્ચિમ ભારતમાં મુખ્ય રાજ્યો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા ગોવા વગેરે છે. તથા દીવ, દમણ, દાદરા નગર અને હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે. ખોરાક. રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી તથા દાલ બાટી છે. રાજસ્થાની લોકો મારવાડી કચોરી નાસ્તા માટે પણ જાણીતા છે. ગુજરાતના ખોરાકમાં ઋતુ, પ્રાદેશિક વૈવિધ્ય અને પરંપરા પ્રમાણે વિવિધતા જોવા મળે છે. ગુજરાતના લોકોનો મુખ્યત્વે ખોરાક રોટલી, ભાખરી, શાક, દાળ-ભાત, ખીચડી, કઢી છે. ખમણ ગાંઠિયા ગુજરાતના ફરસાણ તરીકે વધુ ખવાય છે. જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે. ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે, તેથી તેણે વેપાર કરવા દૂરના પ્રદેશો સુધી જવું પડતું હતું. આથી કેટલાક દિવસ ન બગડે તેવા નાસ્તા ગુજરાતીઓમાં પ્રચલિત છે, જેવા કે થેપલા, ગાંઠિયા, સૂકી કચોરી, ખાખરા તથા સુખડી. મહારાષ્ટ્રના લોકોને સેવ ઉસળ પ્રિય છે. મહારાષ્ટ્રમાં નાસ્તો અને ફાસ્ટફૂડ મહત્વ ધરાવે છે. લોકો રોજિંદા જીવનમાં ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તાની માંગ કરતા હોય છે. સેવ ઉસળ એવું ખોરાક છે જે થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકાય છે અને તે સ્વાદિષ્ટ, તીખું અને મસાલેદાર હોય છે. ગુજરાત, મહારાષ્ટ્ર તથા ગોવાના દરિયા કિનારે વસતા લોકોનો મુખ્યત્વે ખોરાક ભાત તથા માછલા છે. પહેરવેશ. રાજસ્થાનના રણ પ્રદેશ તથા સૂકો પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે. તેની ક્ષતિપૂર્તિ તેમણે રંગબેરંગી પહેરવેશ દ્વારા કરી છે. સામાન્ય રીતે પુરુષો ધોતિયું, અંગરખું તથા રંગબેરંગી પાઘડી પહેરે છે, તથા સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો, કબજો તથા ઓઢણી ઓઢે છે. રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડામાંથી બનાવેલા મોજડી તથા પગરખા પહેરે છે. ગુજરાતના લોકોનો પરંપરાગત પહેરવેશ પુરુષો ધોતિયું તથા ઝભ્ભો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે. મહારાષ્ટ્રના પુરુષો પણ પરંપરાગત પહેરવેશ ધોતિયું તથા પહેરણ છે, તથા માથે ટોપી કે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ મહારાષ્ટ્રીયન ઢબે સાડી પહેરે છે. મધ્યપ્રદેશના લોકોનો પરંપરાગત પહેરવેશ પણ પાડોશી રાજ્યો ગુજરાત તથા મહારાષ્ટ્ર જેવો જ છે. ગોવામાં પણ પુરુષો પોતી તથા પહેરણ અને સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે. પણ ગોવાના પહેરવેશ પર પાશ્ચાત્ય અસર વધારે જોવા મળે છે. આમ પહેરવેશના સંદર્ભે દરેક પ્રદેશને એક આગવી પરંપરાગત લાક્ષણિકતા છે. રહેઠાણ.
રાજસ્થાનમાં રણ પ્રદેશને કારણે પ્રમાણમાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાગના મકાનો ધાબાવાળા હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઘાસ માટીમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. ગુજરાતમાં શહેરમાં વસતા લોકો ઈંટ સિમેન્ટમાંથી બનાવેલા આધુનિક મકાનોમાં રહે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવામાં પણ શહેરોના લોકો પાકા તથા સુવિધાવાળા મકાનોમાં રહે છે. જ્યારે દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતી વનવાસી પ્રજા છૂટા છવાયેલા ઝૂંપડામાં રહે છે. કોંકણ પ્રદેશમાં વધારે વરસાદના કારણે ઢાળવાળા છાપરા ધરાવતા મકાનો હોય છે. ગુજરાતના કચ્છ પ્રદેશમાં ભૂંગા નામે ઓળખાતા વિશિષ્ટ રહેઠાણો છે. 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપ દરમિયાન પણ આ જ ભૂંગાને ઓછું નુકસાન થયું હતું. ભાષા. રાજસ્થાનના લોકો મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે, જ્યારે મારવાડમાં મારવાડી બોલી બોલાય છે. ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે. કચ્છ પ્રદેશમાં કચ્છી બોલી બોલાય છે. મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે. મહારાષ્ટ્રમાં મરાઠી અને ગોવાની ભાષા કોંકણી છે. રાજ્યોમાં વિસ્તારો પ્રમાણે કેટલીક પ્રાદેશિક બોલીઓ પણ બોલાય છે. તહેવારો, ઉત્સવો. મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્યો ઉત્સવ પ્રિય છે. ભારતના લોકો અનેક ઉત્સવો તથા તહેવારો ઉજવે છે. રાજસ્થાનમાં લોકગીતો તથા લોકનૃત્યો ખાસ પ્રકારના હોય છે. રાજસ્થાનમાં હોળી તથા ગણગોરનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. રાજસ્થાનના ઘુમર, કચ્ચી ઘોડી, કાલબેલિયા જેવા નૃત્યો પણ ખૂબ જ જાણીતા છે. ગુજરાત રાસ ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવાય છે. મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય ખૂબ જ જાણીતું છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં શિવરાત્રિનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પશ્ચિમ ભારતના લોકો દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, મોહરમ, નાતાલ, મહાવીર જયંતિ, પતેતી, ચેટીચાંદ, બુદ્ધ જયંતિ વગેરે તહેવારો ઉજવે છે. મેળા. કાર્તિક પૂર્ણિમા એ ઊંટના વેચાણ માટે રાજસ્થાનમાં પુષ્કર અને ગુજરાતમાં સિદ્ધપુરના મેળા જાણીતા છે. ગુજરાતમાં ધોળકા તાલુકાના વોઠા પાસે ગધેડાની લેવેચ માટે જાણીતો મેળો ભરાય છે. થાનગઢ પાસે તરણેતરનો મેળો દર વર્ષે ભાદરવા સુદ ચોથથી છઠ સુધી યોજાય છે. જૂનાગઢમાં ભવનાથનો મેળો મહાદેવના મંદિરે દર વર્ષે મહાશિવરાત્રિના અવસરે યોજાય છે. આ મેળો મહાવદ 11થી મહાવદ અમાસ સુધી ચાલે છે. તથા ડાંગમાં ડાંગ દરબારનો મેળો દર વર્ષે હોળી પર્વના 5 દિવસ પહેલા આહવા ખાતે યોજાય છે. વગેરે ગુજરાતના જાણીતા મેળા છે. મધ્યપ્રદેશનું ઉજ્જૈન, મહારાષ્ટ્રનું નાસિક કુંભ અને અર્ધકુંભ મેળા માટે જાણીતું છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે કરવામાં આવે છે, જેને સિંહસ્થ કુંભ તરીકે ઓળખવામાં આવે છે. ગોવા કાર્નિવલ માટે જાણીતું છે. લોકજીવન. ઉત્તર ભારત. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી, જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. પંજાબ એ મૂળ 5 નદીઓનો પ્રદેશ છે. જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે. ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે. હિમાચલ પ્રદેશ પણ પર્વતીય વિસ્તારોવાળો પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનોનો એક ભાગ છે. દિલ્હી એ ભારતની રાજધાની છે. ખોરાક. પંજાબ, હરિયાણામાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. ઘઉંમાંથી બનાવેલી તંદૂરી રોટી તથા જાત જાતના પરોઠાનો ઉપયોગ પંજાબી લોકો છૂટથી કરે છે. પનીર મિશ્રિત શાક પંજાબીઓની આગવી પસંદગી છે. લસ્સી એ પંજાબનું જાણીતું પીણું છે. જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત તથા માંસ મચ્છી છે. હિમાચલ તથા ઉત્તરાખંડના લોકો પણ ભાત, કઠોળ, રાજમા તથા માંસનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશમાં લોકોનો મુખ્ય ખોરાક રોટલી, દાળ, ભાત, શાક છે. પહેરવેશ. પંજાબ, હરિયાણાના લોકો જે પોશાક પહેરે છે તે પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે.
સ્ત્રીઓ સલવાર કમીઝ પહેરે છે. પુરુષો પણ વિશેષ ઝભ્ભો તથા ખુલતી સલવાર પહેરે છે. પુરુષો મોટે ભાગે માથે પંજાબી પાઘડી પહેરે છે. કેટલાક લોકો ઝભ્ભા પર ભરત કરેલ કોટી પણ પહેરે છે. કાશ્મીરના લોકો સામાન્ય રીતે કાશ્મીરી ડ્રેસ તરીકે ઓળખાતો ડ્રેસ પહેરે છે તથા શિયાળામાં આખું શરીર ઢકાઈ જાય તેવો પહેરવેશ પહેરે છે. હિમાચલ તથા ઉત્તરાખંડનો પહેરવેશ જમ્મુ કાશ્મીરના લોકોના પહેરવેશને મળતો આવે છે. પુરુષો માથે વિશિષ્ટ ગઢવાલી ટોપી તથા સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે ધોતી પહેરણ તથા માથે ગમછો બાંધે છે. સ્ત્રીઓ સાડીઓ કબજો ચણિયો પહેરે છે. રહેઠાણ. પંજાબ હરિયાણામાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટે ભાગે ધાબાવાળા મકાનો હોય છે. શહેરના લોકો ઈંટ સિમેન્ટમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. જમ્મુ કાશ્મીરના મકાનોની બનાવટમાં લાકડાનો ઉપયોગ વિશેષ થાય છે. હિમાચલ તથા ઉત્તરાખંડમાં લોકો 2 માળવાળા મકાનોમાં રહે છે. નીચે પશુ બાંધે છે જેથી ઉપરના માળની લાકડાની બનાવેલી ફર્શ એકંદરે ગરમ રહે છે. જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે આ રીતે બનાવેલા મકાન ઉપયોગી થાય છે. આ પ્રદેશના મકાનના છાપરા ઢાળવાળા હોય છે. છાપરામાં નળિયા તરીકે લીસા પથ્થરનો જ ઉપયોગ થાય છે જેથી મકાન પરનો બરફ સહેલાઈથી સરકી જાય. ઉત્તર પ્રદેશમાં શહેરના લોકો સિમેન્ટના મકાનોમાં જ રહે છે તથા દરેક રાજ્યમાં માટીના મકાનો મોટા ભાગે ગ્રામીણ ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. ભાષા. પંજાબના લોકો પંજાબી, હરિયાણાના લોકો હરિયાણવી બોલે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે હિન્દી તથા ઉર્દૂ ભાષાનો ઉપયોગ કરે છે. જમ્મુ કાશ્મીરની ભાષા ઉર્દૂ છે. કાશ્મીરી તથા ડોંગરી પણ બોલાય છે. જ્યારે લદ્દાખમાં લદ્દાખી અને તિબેટિયન ભાષા બોલાય છે. ઉત્તરાખંડમાં હિન્દી ભાષા ઉપરાંત ગઢવાલી તથા કુમાઉ બોલીનો પણ ઉપયોગ થાય છે. હિમાચલ પ્રદેશની રાજ્ય ભાષા પહાડી છે. આ ઉપરાંત દૂરના પ્રદેશમાં કેટલાક રાજ્યમાં પ્રાદેશિક બોલીઓ પણ બોલાય છે. તહેવારો ઉત્સવો. પંજાબનો મુખ્ય તહેવાર વૈશાખી લોહરી છે. ભાંગડા એ પંજાબનું જાણીતું લોકનૃત્ય છે. જમ્મુ કાશ્મીરમાં ઈદ મોહરમના તહેવારો ઉજવાય છે. લદ્દાખમાં હેમિસ લોસાર વગેરે તહેવારો ઉજવાય છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવાય છે. ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર હોળી છે. કથક એ ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ વગેરે એ ઉજવાતા મુખ્ય તહેવારો છે. મેળા. કુલ્લુનો દશેરાનો મેળો એ હિમાચલનો જાણીતો મેળો છે જે રાવણ દહન અને બુરાઈ પરના સારાના વિજયનો ઉલ્લેખ કરે છે. તેમાં ભગવાન રામ અને મહાદેવી દુર્ગાની આરાધનાથી સંબંધિત છે. ફૂલો અને પ્રકૃતિની પૂજા દ્વારા તેમનો આભાર વ્યક્ત કરે છે. પંજાબમાં શહીદીનો મેળો ભરાય છે જે 25 માર્ચ આ મેળો અફઘાન ભારતીય યુદ્ધ અને આઝાદી સંઘર્ષ દરમિયાન શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા ઉજવાય છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ અલ્હાબાદમાં કુંભ મેળો દર 12 વર્ષ પછી આયોજિત થાય છે. આ મેળો મુખ્યત્વે મકર સંક્રાંતિ જાન્યુઆરીના સમયે શરૂ થાય છે તથા માઘ મેળો એ જાણીતા મેળાઓ છે. ઉત્તરાખંડમાં કુંભ તથા અર્ધકુંભ મેળાઓ પ્રખ્યાત છે. હરિદ્વારમાં યોજવાતો કુંભ મેળો એ મહત્વનો છે અને જ્યારે કુંભ મેળો હરિદ્વારમાં યોજાય છે તે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આયોજિત થાય છે. દક્ષિણ ભારત. દક્ષિણ ભારતમાં મુખ્ય આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારત એ ભૌગોલિક દૃષ્ટિએ દ્વીપકલ્પીય છે. દક્ષિણ ભારતના તેલંગાણા સિવાયના બધા જ રાજ્યોને દરિયા કિનારો મળ્યો છે. ખોરાક. દક્ષિણ ભારતના રાજ્યોમાં ખોરાકમાં મુખ્યત્વે ભાત, માછલી અને કઠોળ હોય છે. દક્ષિણ ભારતની ચોખામાંથી બનાવેલી વાનગી ઇડલી, ઢોસા, મેંદુવડા છે જેની સાથે તેઓ કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે. રસમના નામે ઓળખાતી દાળ જેવી વાનગીનો ઉપયોગ તેઓ ખોરાકમાં કરે છે. દક્ષિણ ભારતમાં કેરળમાં કેળના પાન પતરાળા તરીકે વપરાય છે.
પહેરવેશ. દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે તેઓ ખુલતા કપડાં પહેરે છે. પુરુષો લુંગી, પહેરણ, ખભે ખેસ અને પ્રસંગોપાત માથે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે. કેરળના લોકો લુંગી પહેરે છે, ટૂંકી પોતી પણ પહેરે છે. સ્ત્રીઓ માથામાં ફૂલોની વેણી પહેરે છે. રહેઠાણ. દક્ષિણ ભારતના લોકો શહેરોમાં ઈંટ સિમેન્ટના મકાનમાં રહે છે. બેંગલુરુ, ચેન્નઈ જેવા શહેરોમાં આધુનિક મકાનો જોવા મળે છે. દરિયા કિનારે વસતા લોકોના ઝૂંપડામાં નારિયેળના પાનનો ઉપયોગ વિશેષ થાય છે. દક્ષિણ ભારતમાં ઘરના આંગણે નિત્ય રંગોળી પૂરાય છે. ભાષા. દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખાય છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિળ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. તહેવારો, ઉત્સવો. આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય જાણીતું છે. ત્યાં શિવરાત્રિ, મકર સંક્રાંતિ તથા વિશાખાનો તહેવાર ઉજવાય છે. કર્ણાટકમાં મૈસૂરમાં દશેરા, ઈદ અને નવરાત્રિના તહેવારો ઉજવાય છે. કથકલી એ કેરળનું જાણીતું નૃત્ય છે. ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રિ એ કેરળના ઉજવાતા મુખ્ય તહેવારો છે. તમિલનાડુનું જાણીતું નૃત્ય ભરતનાટ્યમ છે. પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. પૂર્વ ભારત. પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળને દરિયા કિનારો મળ્યો છે. ખોરાક. બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના લોકો રોટલી, શાક, શાકભાજીનો ખોરાક લે છે, પણ ખોરાકમાં ભાતનું પ્રમાણ વધારે છે. પર્વતીય વિસ્તારવાળા લોકો મુખ્ય ખોરાક ભાત છે. આ ઉપરાંત કઠોળ, લીલા શાકભાજીનો ઉપયોગ પણ ખોરાકમાં કરે છે. રસગુલ્લા અને સંદેશ બંગાળી લોકોની પ્રિય મીઠાઈઓ છે. સાથવો, સત્તુ એ બિહારમાં ખવાતી એક વિશિષ્ટ વાનગી છે. અસમમાં ચા વ્યાપક રીતે પીવાતું પીણું છે. પહેરવેશ. બિહારના લોકો પુરુષો પોતિયું, ઝભ્ભો, ખભે ખેસ, માથે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે. ઝારખંડ, અસમ, ઓડિશાના લોકોના પહેરવેશમાં મોટો તફાવત જોવા મળતો નથી. બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે અને પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભા પહેરે છે. રહેઠાણ. મેદાની પ્રદેશના રાજ્યોમાં લોકો ઈંટ સિમેન્ટના પાકા મકાનોમાં રહે છે. પર્વતીય વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં લાકડા અને વાંસનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે. વધારે વરસાદવાળા પ્રદેશોમાં છાપરા વધારે ઢાળવાળા હોય છે. બંગાળમાં ઘરના પાછલા ભાગમાં પુકુર નાનકડું તળાવ રાખવામાં આવે છે, જેમાં માછલાનો ઉછેર કરવામાં આવે છે અને આ માછલા રોજબરોજના ખોરાકમાં ઉપયોગી છે. ભાષા. ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં હિન્દી ભાષા મુખ્યત્વે બોલાય છે. મેથિલી, ભોજપુરી, મગધી એ બિહાર રાજ્યમાં બોલાતી ભાષાઓ છે. અસમમાં અસમી, ઓડિશામાં ઉડિયા તથા પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે. મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા બોલાય છે. મિઝોરમમાં મિઝો બોલીનો ઉપયોગ થાય છે. ઉત્સવો, તહેવારો. અસમનું બિહુ અને ઓડિશાનું ઓડિસી નૃત્ય જાણીતું છે. જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. બિહારમાં છઠ, ભૈયાદૂજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના તહેવારો ભવ્ય રીતે ઉજવાય છે. આમ દરેક રાજ્યના પોતાના પ્રાદેશિક તહેવારો છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, તેથી તેમાં ધાર્મિક રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઉજવવામાં આવે છે. ભારતમાં દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના સમરસતાથી ઉજવાય છે. થેન્ક્સ ફોર વોચિંગ.